તો હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનઆર એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના આ વિડીયોમાં આપણે ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર બોર્ડ પરીક્ષા 2025 માટે બ્લુપ્રિન્ટ જોવાના છીએ। તો તમે વિડીયોને અંત સુધી જોતા રહેજો। વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક કરી લેજો અને અમારી ચેનલ એનઆર એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચાલો હવે આપણે આ વિડીયોને શરૂ કરીએ। સૌપ્રથમ આપણે જોઈશું દરેક પ્રકરણ અને તેનું ગુણભાર। ચેપ્ટર 1નું ગુણભાર 8, 2નું 10, 3નું 8, 4નું 8, 5નું 10, 6નું 10, 7નું 10, 8નું 10, 9નું ગુણભાર 8, 10નું ગુણભાર 8 અને 11નું ગુણભાર 10। તો હવે આપણે આગળ જોઈએ। મિત્રો, અમારા સોશિયલ મીડિયાને તમે ફોલો કરી લેજો। ટેલિગ્રામ અને વોટ્સઅપ ચેનલ, આ બંને ચેનલમાં જોડાવા માટે QR કોડને સ્કેન કરો અથવા ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલ છે, ત્યાંથી જોઈન થઈ શકો છો તમે। વિભાગે 1 ગુણ, જેમાં તમારે 20 વિકલ્પ છે, એ ફરજિયાત હશે 20 વિકલ્પ। તો પ્રકરણ વિભાગ એમાં પ્રકરણ 1, 2, 4, 5, 6, 7, 9, 10 અને 11માંથી 2 વિકલ્પ આપશે, જ્યારે પ્રકરણ 3 અને 8માંથી 1 વિકલ્પ આપશે। વિભાગ B 1 ગુણ, જેમાં તમારે 10 ફરજિયાત રહેશે, એમાં પ્રકરણ 1, 2, 5, 6, 8, 9 અને 10 અને 11માંથી 1 પ્રશ્ન આપશે। પ્રકરણ 4માંથી 1 જ પ્રશ્ન આપશે। પ્રકરણ 3 અને 7માંથી પ્રશ્ન નહીં આવે। ત્યાર પછી વિભાગ C 2 ગુણ, એમાં તમારે 16માંથી કોઈ પણ 12 પ્રશ્ન લખવાના છે। એમાં પ્રકરણ 1, 2, 3, 4 અને 9માંથી 2 પ્રશ્ન આપશે। પ્રકરણ 5, 10 અને 11માંથી 1 પ્રશ્ન આપશે। પ્રકરણ 6માંથી 3 પ્રશ્ન આપશે। વિભાગ D 3 ગુણ, જેમાં તમારે 10માંથી કોઈ પણ 7 પ્રશ્નો લખવાના રહેશે। એમાં પ્રકરણ 1, 5, 6, 7, 8 અને 10માંથી 1 પ્રશ્ન આપશે। પ્રકરણ 2 અને 9માંથી 2 પ્રશ્ન આપશે। પ્રકરણ 3, 4 અને 11માંથી પ્રશ્ન નહીં આવે। ત્યાર પછી વિભાગી 5 ગુણ, તેમાં તમારે 7માંથી કોઈ પણ 5 પ્રશ્નો લખવાના રહેશે। એમાં પ્રકરણ 3, 5 અને 8માંથી 1 પ્રશ્ન આપશે। પ્રકરણ 7 અને 11માંથી 2 પ્રશ્ન આપશે। પ્રકરણ 1, 2, 4, 6, 9 અને 10માંથી પ્રશ્ન નહીં આવે। મિત્રો, અમારા સોશિયલ મીડિયાને ફોલો કરી લેજો। ટેલિગ્રામ અને વોટ્સઅપ ચેનલમાં જોડવા માટે QR કોડને સ્કેન કરો અથવા ટેલિગ્રામ અથવા ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે જોઈન થઈ શકો છો। તો કે હવે મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।